જય માતાજી, જય નારાયણ મિત્રો. તો સ્વાગત છે આપની ચેનલ લખના આરાધની અંદર એક નવા ભજનના વિડીયો સાથે. આજે આપણે રાગ ભીમપલાસી ની અંદર જે ભજનો આવે છે એ રાગ ભીમપલાસીનું એક આપણે ભજન આજે શીખવાનું છે. તો આ ભજનની અંદર જે માહોલ હોય મિત્રો એ થોડોક ગંભીર હોય, હૃદયસ્પર્શી હોય. એટલે ભજનનું નામ છે રોમ રોમ હર બોલે. એ ભજન આપણે આજે શીખવાનું છે. તો વિડીયોની અંદર ધ્યાન આપજો અને આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડે કે રાગ ભીમપલાસી અંદર આ જે સૂર રહ્યા ને એની સિવાયના કોઈ ભીમપલાસીમાં બહારના સૂર નહીં આવે. જે રાગ હું તમને કહું છું એ રાગની બહારનું કંઈ નહીં આવે. એની અંદર જો આવશે તો હું તમને જણાવી દઈશ કે આ મિશ્રિત સૂર છે. બાકી તમને ગણતરીના સૂર કહી દઈશ કે આ રાગ ભીમપલાસી કહેવાય, આ રાગ દરબારી કહેવાય, આ દેશ કહેવાય, એવી રીતે. એટલે રાગ ભીમપલાસીનું આપણે આ ભજન લેવાનું છે. ભજનની અંદર ધ્યાન આપજો. શરૂઆત એની આ રીતે છે. चित हर सागर में धोले रे तेरा, उपाड़े लो. चित हर सागर में धोले रे तेरा, रोम रोम हर बोले बोले तेरा, रोम रोम हर बोले. મુખડું હતું ભજન. આ જે ભજનનું મુખડું ને એ બીજી લાઈન થી ચાલુ થાય કે ચિત્ત હર સાગર में धोले रे तेरा, रोम रोम हर बोले तेरा, रोम रोम हर बोले. પછી આનું અંતરું गुरु की बात यही है ज्ञानी, बिन गुरु गुण नहीं पावे. गुरु की बात यही है ज्ञानी, बिन गुरु गुण नहीं पावे. अपने गुरु अपने गुरु की सेवा करने, अपने गुरु की तू सेवा करने, हृदय के पट खोले रे तेरा, रोम रोम हर बोले बोले तेरा, रोम रोम हर बोले. ताल લગીની અંદર આ ભજન ગુજરાતી ભજનની લગી આવે, ડબલની લગી એમાં આ ભજન ગાવાનું છે. હવે હું તમને સુરમાં વગાડી દેખાડું, થોડા ધ્યાન આપજો. એના પછીનું જાગ જગત મેં જાગતું ऐसे, तन मन सब कुछ जागे. ओ जाग जगत में जागતું ऐसे, તન મન
પાડશે મિત્રો, તમારી પેટી ખાલી ન લાગે। તન મન સબ કુછ જાને સો જા मनी तूत नहीं डोले रे तेरा रोम हर बोले बोले तेरा रोम हर बोले बोले तेरा रोम हर बोले મિત્રો આ ભજનને તમે જોજો રિયાઝ કરજો, તમને આ ભજન આવડી જશે। અને મેં કીધું એમ દર વિડીયોમાં કહું છું કે તમે એકનો એક વિડીયો લઈને 5 થી 10 વાર એને જોઈને એના ઉપર રિયાઝ કરો, કારણ કે બધા ભજનોનું મુખડું અલગ અલગ હોય, બધા ભજનોનું। પણ તમે જે ભજન હું તમને અત્યારે વિડીયોની અંદર બતાવું છું એ ભજનનું મુખડું એકવાર આવી ગયું એટલે મુખડું પછી સરખું જ હોય, એનું અંતરું જે આવતું હોય એ એક લાઈન આપણે શીખવાની હોય, પાછળની જે લાઈનો રહે એ બધી સરખી જ આવતી હોય। પછી તમારા ગળાની જે રમતો છે એ તમારે કરવાની હોય મિત્રો। એટલે જે આમાં બતાવું છું એનો તમે રિયાઝ કરજો, તમને 100% ભજન આવડી જશે। અને હજી સુધી તમે આપણા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય આપણી ચેનલને તો ફટાફટ કરી લો, જેથી આવા વિડીયો મળતા રહે। એટલે જય માતાજી, જય નારાયણ।